મિત્રો આજે એક અને આઘાતજનક અને જેમાં કાયદાની પણ જાણકારી મળે ને એવા એક કિસ્સાની વાત કરવી છે. એમાં એવું છે કે બે પાડોશીઓ વચ્ચે શ્વાનનો ઝઘડો, શ્વાન કરડવાનો, એટલે ડોગ કરડી ગયું હતું, કૂતરું કરડી ગયું હતું એમનું પાલતું. એના ઝઘડાના કારણે સુરતના અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી NH બ્રહ્મભટ્ટ સાહેબની બદલી કરી દેવામાં આવી છે. એમને પોલીસ સ્ટેશનમાંથી કંટ્રોલ રૂમમાં મોકલી દેવામાં છે, લીવ રિઝર્વમાં, પોલીસ કમિશનર શ્રી દ્વારા. અને એમની ઉપર એવો આક્ષેપ હતો કે તેમણે એક પાડોશી કે જેમનું કૂતરું બીજા પાડોશીને કરડ્યું હતું એમનો પક્ષ લઈ જે ભોગ બનનારા હતા એને જ આરોપી બનાવી દીધા. અને આખો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને લીગલ નોલેજ વાળો આખો આ મામલો છે, તો આ વિડીયો છેક સુધી જોજો અને લાગતા વળગતાને શેર કરજો. મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વાત જાણે એમ છે કે સુરતમાં વેસુ વિસ્તાર આવેલો છે અને ત્યાં બધી એકદમ મસ્ત પોશ એરિયા છે ને, બધી સારી સારી ફ્લેટની સ્કીમો છે. એમાં એ ફ્લેટના 12મા માળે એક પ્રવીણ જોશી અને એમના વાઇફ છે ખુશ્બુબેન, એ રહે છે અત્યારે. બંને જણા સરકારી અધિકારીઓ છે અને એમને 2 બાળકો છે. હવે વાત જાણે એમ હતી કે 2 ઓક્ટોબરના રોજ પ્રવીણ જોશી સાહેબ છે એ SBI દિયોદરમાં ચીફ મેનેજર છે, એટલે એ રજા હોવાથી ઘરે આવ્યા હતા અને એમના જે બાળક છે એને લઈને કંઈક વસ્તુની ખરીદી કરવા આવ્યા હતા. હવે થયું એવું કે એમનો જે બાળકને લઈને લિફ્ટમાંથી જેવો બહાર નીકળ્યો એમના ઘરમાં જવા માટે 12મા માળે, તો એમના જે પાડોશી છે એમનું જે ડોગ હતું, પાલતું પેટ ડોગ, પાલતું શ્વાન, એને સીધો પેલા બાળક ઉપર એટેક જ કરી દીધો. અને એટેક થઈ ગયો એટલે હોવા થઈ ગઈ એટલે એ પાડોશીના જે ભાઈ હતા એ બહાર આવ્યા અને એ ભાઈએ આમને બચાવવાના બદલે અથવા તો સોરી ફીલ કરવાના બદલે કથિત રીતે આમને 2-3 મુક્કા મારી દીધા, જે પ્રવીણભાઈ જોશી છે સાહેબ છે એમને. અને એમણે ત્યારે માર ખાઈ લીધો, પણ એમને પેલા એમના જે પુત્ર છે એની સારવાર કરવા માટે લઈ જવાના હતા તો લઈ ગયા. એ પાડોશી સામે પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે 2 દિવસ સુધી તો ફરિયાદ પણ લીધી નહીં. અને DCP સાહેબને મળ્યા પછી DCP સાહેબના આદેશથી માંડ પોલીસે ફરિયાદ લીધી. એનો જાણે કે ખાર રાખ્યો હોય એમ જે પાડોશી છે એમણે આની સામે અઠવાડિયા પછી ક્રોસ કમ્પ્લેન કરી કે ભાઈ અમને માર્યા છે, અમારી જોડે ખોટો ઝઘડો કર્યો ને એવા બધા એલિગેશન કર્યા. તો એક કાયદાકીય બાબત ખાસ સમજજો કે જે 7 વર્ષથી ઓછા ગુનાવાળો જે કોઈ પણ ઓફેન્સ હોય ને, તેમાં પોલીસ સ્ટેશનેથી જ તમને જામીન મળી જાય, તમારે કોર્ટમાં લઈ જવાના હોતા નથી. તો આ અલથાણ પોલીસ સ્ટેશને એવું કર્યું. અલથાણ પોલીસ સ્ટેશનના જે અધિકારી હતા, એક યોગેશ શર્મા કરીને કોઈ ASI પણ છે, એનું નામ પણ હાઈકોર્ટમાં પિટિશનમાં આવ્યું છે. એમણે આ 2 કપલની ધરપકડ કરી, એમને મેડિકલ માટે હોસ્પિટલમાં લઈ ગયા અને પછી કોર્ટમાં રજૂ કર્યા. અને કોર્ટમાંથી એમને જામીન લેવા પડી, એટલે એમને બહુ જ તકલીફ ભોગવવી પડી. એટલે જે પ્રવીણભાઈ જોશી સાહેબ છે એમણે હાઈકોર્ટમાં 2 પિટિશન કરી. એક તો એમની સામે FIR ખોટી છે રદ કરવા માટે કરી, અને બીજું પોલીસે સદંતર ખોટી કાર્યવાહી, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એ જજમેન્ટનું વાયોલેશન કરી અને 7 વર્ષથી ઓછા ગુનાનો કેસ હોવા છતાં એમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા બદલ એમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરવા માટે પિટિશન કરી. એ પિટિશન સાંભળીને નામદાર હાઈકોર્ટે જે PI છે એની સામે નોટિસ કાઢેલી છે, અદાલતે તિરસ્કારની જોડે જવાબ માંગ્યો છે. અને આ હાઈકોર્ટમાં કાર્યવાહી થઈ એ પછી પોલીસ કમિશનર શ્રી સુરત છે એમણે અલથાણ PI સાહેબ છે બ્રહ્મભટ્ટ સાહેબ, એમની બદલી કરી નાખી છે. એટલે પાડોશીઓના ઝઘડામાં એક પક્ષની કથિત રીતે ફેવર લેવાના બદલામાં પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ગઈ અને એમનું હાઈકોર્ટમાં ઉભા રહીને જવાબ આપવા પડશે એ તો અલગ. અને જો હાઈકોર્ટ કોઈ કડક ઓર્ડર કરી દે તો એમની કારકિર્દી પર પણ જોખમ આવી જાય એમ છે. તો મિત્રો, આ હતી એક સામાન્ય બાબતનું કેટલું મોટું સ્વરૂપ કરી દે છે એની આખી આ વાત છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો મહેરબાની કરીને શેર કરજો. મને ફોલો કરવાનું ભૂલતા નહીં.